વિરલ, આપણે ઇન્સ્યોરન્સ લેવો હોય હા, તો એ કઈ રીતે લઈ શકાય છે? તમે જાણો છો હમણાં ઘણા બધા માધ્યમ છે જેના થ્રુ તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો. ઓનલાઈન પ્રોસેસ છે જે તમને ઇન્સ્ટન્ટ તમારી પોલિસી વોટ્સઅપ પર પ્રોવાઈડ કરે છે. એ સિવાય તમે એજન્ટ થ્રુ લઈ શકો, કંપની થ્રુ લઈ શકો. બ્રોકિંગ કંપનીઓ ઘણી બધી એવી બનેલી છે જે તમને સર્વિસ રિલેટેડ બાકીની બધી પ્રોસેસ કરી આપે છે ઇઝીલી. તો તમે ગમે તે રીતે ઇન્સ્યોરન્સ તો ઇઝીલી આ માધ્યમથી ઇઝીલી આપણે ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ. બરાબર છે. દર્શક મિત્રો, જોયું તમે, ધીરલે કીધું કે આવા બધા માધ્યમથી, ઓનલાઈન માધ્યમથી, પોલિટોનિક માધ્યમથી તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો. અને ધીરલ, મને એ જણાવો કે આ ઇન્સ્યોરન્સ કઈ રીતે પાસ થાય છે? જ્યારે ફેમિલીમાં જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, અધરવાઇઝ કે કોઈ કાર ઇન્સ્યોરન્સ હોય, તો આની જે પ્રોસિજર હોય છે એ કઈ રીતે પાસ થતી હોય છે? દર્શક મિત્રોને એ જાણવામાં પણ રસ છે. જરૂરથી. સપોઝ કે કાર ઇન્સ્યોરન્સ લીધો છે તમે, ઓકે. અને તમારી ગાડીનો અને કોઈ ક્લેમ એક્સિડન્ટ થયું છે, તો તમારે 24 કલાકમાં ક્લેમ રજીસ્ટર કરાવવો પડે છે. જ્યાં ત્યાંથી તમને કસ્ટમર કેર નંબર આપેલો જ હોય છે. એના થ્રુ તમે ઇન્ટિમેશન આપો કે મારી ગાડીનો એક્સિડન્ટ અહીં જગ્યાએ થયો છે, બાકીના જે બી પ્રોપર ડોક્યુમેન્ટ છે એ તમે જમા કરાવો, તો ઇઝીલી તમને ક્લેમની પ્રોસેસ ચાલુ થાય છે અને તમને ક્લેમ મળી જાય છે. ઓકે. એનો જે સમયગાળો લાગતો હોય છે, જે એની સિસ્ટમની અંદર, કે જે એ સમયગાળો કેટલો હોય છે? પણ 24 કલાકનો સમય રહે છે. તમારે એમાં ક્લેમ રિલેટેડ ડિટેલ્સ શેર કરવાની હોય છે કે કંપનીને ડિટેલ આપવાની હોય છે. એ પછી 15 દિવસમાં ક્લેમ તમારો, કોઈમાં 15 દિવસથી 20 દિવસમાં એ પાસ થઈ જાય છે. કોઈ વાર મંથ બી લાગે, કોઈ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ ના થયા હોય કે કોઈ રિલેટેડ. બાકી હવે તો એટલું ઇન્સ્ટન્ટ છે કે બને એટલા ઝડપથી ક્લેમ પાસ થઈ જાય છે. ઓકે. ઘણી વખત એવું બનતું હોય છે કે ક્લેમની ફાઇલ તૈયાર કરીને આપણે મૂકી હોય, પણ કંઈક ક્વેરીના કારણે ફાઇલ લંબાતી હોય છે. હા, કોઈ કેસમાં એવું થાય છે. કોઈક વાર કેવું થાય છે, સાચી માહિતીના અભાવના કારણે ક્લેમ ડિલે થાય છે. કસ્ટમર પ્રોપર ડિટેલ નથી આપતું. ઘણી વાર ખોટી માહિતી હોય, એને નોલેજ ના હોય, એના કારણે કોઈ વાર ડિલે થાય. બાકી એવું કોઈ જ નથી કે તમારો ક્લેમ રિજેક્ટ થાય કે ડિલે થાય. માહિતીના અભાવના કારણે આ શક્ય બને. ઓકે. જોયું દર્શક મિત્રો, જે ધીરલે આપણને ક્લેમ વિશે, ઇન્સ્યોરન્સ વિશે જે પ્રકારે માહિતી આપી, તો તમે પણ એ માહિતીનો સાચો ઉપયોગ કરીને તમારા એજન્ટ દ્વારા કે તમારા ઓનલાઈન સિસ્ટમ દ્વારા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે આ ક્લેમ પાસ આ રીતે કરાવી શકો છો. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ હંમેશા તમારી સાથે છે, તમારી પડખે છે. અને સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ અલગ અલગ અઠવાડિયે સરસ મજાના કોન્સેપ્ટ સાથે આવે છે તમારી જોડે. તો આવતા વીકે પણ આપણે સરસ મજાનો કોન્સેપ્ટ લઈને તમારી જોડે આવીશું અને સાચી માહિતી, સાચી સમજ અમે તમને આપીશું. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ.